જે સફેદ ડોટ કહેવાય ને એ મને આજે દેખાણા હતા ઘણા બધા, ને જેમ આપણે આંખ ફેરવે ને એમ એ આમ હાથ ખસતા જાય. આ બીજી વાત હું ઘરે એક વખત મેં અગાસી પર ધ્યાન કરતો હતો ને પછી કોઈને 3SRB કરતો હતો. 3SRB કરીને જેવી આંખ ખોલી ને એટલા ડોટ દેખાવા માંડ્યા. તો પછી હું ગભરાઈ ગયો એકદમ. શું થયું? જેમ આંખ બંધ કરીને સ્ટોપ થઈ જાય, ખોલે એટલે તરત આમ જેમ આંખ દોડાવે તેમ નીકળ્યું. શું થયું? આંખમાં કંઈક એ આમ દોડે, બધું દોડે કરે. ને ગ્રીન કલર આછો ગ્રીન કલર દેખાતો હતો. આછો ગ્રીન, પોપટી જેવો. પોપટી કલર છે ને જે એ એક સોલાર સિસ્ટમની અંદર એક અલગ રિધમ છે, એની એક રિધમ છે. એ પોપટી કલરથી આપણી શ્વાસની ગતિ ચાલે છે. એ મણિપુર ચક્ર અને અનાજ ચક્રની વચ્ચે જે અહીંયા પાંસળા ભેગા થાય ને, જે અહીંયા વચ્ચે હોય, વચ્ચે અહીંયા સર્કિટ આવે, એ સર્કિટથી આપણો જે ડાયાફ્રામ છે ને એ ગતિ કરે અને શ્વાસની રિધમ ચાલે. અને એ પોપટી કલરમાં એક ખાસિયત છે કે જેવી તમારી આમ રિધમ શરૂ થઈ ગઈ અને શ્વાસ ઊંડા થયા અને આમ પ્રોપર જ્યારે આમ શ્વાસ ચાલવા મળે ને, ઓટોમેટિકલી છે ને જે એ રિધમ છે ને જે એમાં જો એ પોપટી કલર જો દેખાવા મળ્યો તો સમજી લેવાનું કે યુનિવર્સલ જે પ્રાણની જે રિધમ છે ને જે એની સાથે તમારું મશીન એલાઇન થવા મળે છે. શું છે? પૃથ્વી પણ શ્વાસ લે છે. હવે એવું જ્યારે થાય ત્યારે પૃથ્વી જ્યારે શ્વાસ લે ત્યારે આપણે શ્વાસ છોડીએ અને પૃથ્વી જ્યારે શ્વાસ છોડે ત્યારે આપણો શ્વાસ અંદર જાય. એટલે પૃથ્વી અને આપણો શ્વાસની રિધમ ચાલુ થાય. અને આવી જો તમે 5-7 મિનિટ રહી ગયો તો તમારી બોડી રીતસર તમને એમ થાય કે આ જમીનથી આપણે અધર થઈ ગયા છીએ. શું છે? અને જો 10-15 મિનિટ અડધી કલાક રહી ગયું તો રીતસર સૂક્ષ્મ શરીર અંદરથી છૂટવું પડે. સૂક્ષ્મ બોડી છૂટી પડે. તમારે 2 આમ શરીર છૂટા પડે. આ અનુભવ થાય. પણ એ છૂટા કરવાનો અનુભવ કરવો નહીં, કારણ કે એ પાછું અંદર હરખું ગળતું નથી. શું અને જગ્યા રહી જાય, અંદર પેલો હાંધો રહી જાય. હાંધો કહેવાય ને, સાંધો રહી જાય. હે હસવું એટલા માટે આવેલું કે આપણે અહીંયા ક્યાં હલવાના આવી મજાક આવે કે અરે આપણે આ પાગલ આવા આવું બધું કરવાનું આવીને. હા, જેટલું સહજ કામ કર્યું, સહજ ને પ્રેમ, જેટલું સહજ પ્રેમ ને એટલો લીલો કલર વધારે એક્ટિવ થાય. પોપટી ને ડાર્ક ગ્રીન ને બધા વાદળી ટાઈપનો ગ્રીન ને ગ્રીનિશ બધા શેડ દેખાય. અને જેવું આપણે ટાઈટ કરીને બોડીના બાજુ ફોકસ કરું તેવો ડાર્ક થતો જાય કલર, લાલ થાય ને પાછો ઓરેન્જ થાય. એ કલર ચેન્જ કેમ થયા કરે? તમે એને કાંઈક તમે એમાં કંઈક નાખ્યું એટલે તમે ટાઈટ કરી યા તમે કોઈ ઇન્ટરેસ્ટ હોય એને તમારું ઇન્ટરેસ્ટ અંદર ઘૂસ્યું ને એટલે આવું થાય. એ ચેન્જ કરે. ગતિ નીચી થાય પાછું. મૂલાધાર આવી જાય પાછું. તો એનો મતલબ શું થાય ખબર? તમારી બોડી સિસ્ટમ તમને કહે છે કે આમાં કાંઈ હળી કરવા જેવી નથી. જે અંદર જે નકશાઓ બની રહ્યા છે એ પ્રમાણે જીવનને આકાર આપો. બાહ્ય પરિસ્થિતિ પ્રમાણે તમે ઢળવો નહીં, અંદરની પરિસ્થિતિ પ્રમાણે બહારે ઢળવાની કોશિશ કરો. એ તમને કરવા માટે તમારું ઇન્ડિવિજ્યુઅલ જીવનને તમારે આકાર દેવો પડે. ખ્યાલ આવી ગયો ને? બીજા લોકો તમારા માટે ડિસિઝન લેશે, તમારી બોડી સહન કરશે. તમારું જીવન, તમારા જીવનનો આકાર તમારી ડિઝાઇન નક્કી કરવાની કે મારે આ કરવાનું છે અને હા કરીશ. એ મારા કુંડાળામાં જેને મેં ઘૂસવું છૂટે, તો હું કોને કુંડાળામાં ઘૂસીશ નહીં. આવું હોય. હા, અચાનક એવું આમ કરંટ આવે શરીર આખું હળબડાઈ હુતે થાય એવું. એટલે ઊંઘ આવી ગયેલી જાગતા હોય ના પ્રોપરલી નીંદરમાં આવી ગઈ, પણ 50% નીંદરમાં. જ્ઞાનની અવસ્થા જેવું લાગે આપણે અર્ધ ઇન્દ્રામાં હોય એવું. ઊંચું જ કરી દે પાછું વળી વહી જઈએ. કરંટ હોય, કરંટ આવે એમ, ઝાટકો લાગે એમ. એ મૂલાધારમાંથી શક્તિ જાગે ને ત્યારે સ્વાધિષ્ઠાન સુધી આવે. સ્વાધિષ્ઠાન અને મણિપુર નીચેથી 2 ચક્ર હોય ને એના પછી સ્વાધિષ્ઠાન અને મણિપુર, એટલે આ 2 ચક્ર છે ને જે આની વચ્ચે એક અહીંયા ગેપ આવે. ત્યાં છે ને આમ છે આ પાઇપલાઇન છે ને આમ વચમાં કાપી નાખેલી કરવતીથી. હા તો છૂટો હોય. હવે એની પાવર આમ જાય ને એટલે એકદમ જો આમ પાઇપને છેડા આમ હોય ને જો તો ઝટકો ના આવે, પણ જરાક આમ આગા પાછા આવો ને એટલે પાવર આમ બ્લાસ્ટ થાય. જેવો બ્લાસ્ટ થાય ને એટલે આમ શરીરને આંચકો આવે. આવું થાય. ધીમે ધીમે એ હંધાઈ જશે. તમે જો ધ્યાનની પ્રેક્ટિસ કરશો ને જો તો એ ધીમે ધીમે છે ને જે એ કટ તો રહેવાનું છે, પણ એ લાઈનો છે ને એકદમ ક્લીન એકદમ સેટ થશે. પછી બોડી ગમે વળશે પણ એ જોઈ એ જે છેડા છે ને આમ જ રહેશે. આમ છેડા આગા પાછા આમ આગા પાછા. અને કરંટ જાય ને એટલે ત્યાં કને બહાર ફૂટે.
બારે ફૂટે, આ બારે ફૂટે છે ને એમાંથી પેલી સાયટિકા અને કમરના દર્દ ને એને થાય છે બધા. શું છે એકચ્યુઅલી કમરના દર્દ અને સાયટિકા જે બધું કહે છે ને, જે એકચ્યુઅલી છે નહીં, મણકાનો પ્રોબ્લેમ નથી. એ ડૉક્ટરને હજી ખબર નથી પડતી કે શું કામ થાય રહ્યું. એ ફૂટા પડે કહેશે ગાદી કશે કશું હોતું નથી, કારણ કે એને સમજ નથી પડતી કે આ શું કામ થાય રહ્યું. એક્ઝેક્ટ એ નાડીઓની અંદર સેટ થઈ ગયું અને હામામી આવી ગઈ તો બધું મળી ગયું. ઝટકા બટકા બંધ થઈ જાય અને સીધું આયામ ચાલુ થાય. અહીંયા મણિપુર છે ત્યાં આગળ યાત્રા ચાલુ થાય.